સીતારામ બધાને. કેમ છો મિત્રો? બધા મજામાં જશો. અને આપણી યુટ્યુબ ચેનલ દેશી મોજ ગામડાની ચેનલમાં બધાનું સ્વાગત છે ફરી એકવાર. અને આજે આપણે એટલા માટે વ્લોગ બનાવવાનો છે, સરસ એક વ્લોગ બનાવવાનો છે, તમને બધાને મજા આવશે. કેમ કે મારા મિત્ર જયદીપને માનતા છે મેરડીમાં હાલીને જવાની, ફાસરિયા મેરડીમાંનું મંદિર છે ત્યાં હાલીને જવાની માનતા છે. એટલે મેં લઈ લીધું છે બાઇક અને જયદીપ આવે છે હાલીને. તો મિત્રો તમને બતાવું. જયદીપ જોઈ શકો છો દોસ્તો, મારો મિત્ર જયદીપ હાલીને માનતા પૂરી કરવા જવાનો છે ફાસરિયા મેરડીમાં. જયદીપ એ માતાજી કેવું નામ છે માતાજીનું? પાળાવાળી મેરડીએ જો આપણે હાલીને જવાનું છે. તમે હાલે રાખો જયદીપભાઈ. અને જો મિત્રો વ્લોગમાં બના રહેજો મિત્રો, સરસ વ્લોગ બનવાનો છે. જો મેં ગાડી લઈ લીધી છે, હું ગાડી લઈને છું ને એ હાલીને આવવાના છે. હાલે તો સારા જયદીપભાઈ, એટલે વાર નહીં લાગે, ઝડપથી પતી જશે બધું. તો જોઈ શકો છો જો મિત્રો, આ ગાડી લઈ લીધી છે અને આ જબલું રહ્યું એમાં પેંડા છે, માતાજીનો પ્રસાદ. સરસ રીતે આપણે માનતા પૂરી કરવા જવા. તો મિત્રો જોઈ શકો છો, બધું જોયું તમે. અને આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ખીચાથી જવાનું છે ફાસરિયાથી આગળ જંગલમાં માતાજીનું મંદિર આવેલું છે, મેરડી માતાજીનું. ત્યાં સુધી હાલીને જવાનું છે. અને જોયો આગળ વ્લોગમાં બનાવ્યું, આગળ મજા આવશે. અને તો દોસ્તો જો ખીચા ને સરસિયા વચ્ચે થોડો જંગલ વિસ્તાર આવે છે અને એ વિસ્તાર આવી ગયો છે, જંગલ વિસ્તાર. તો જોઈ શકો છો આ જંગલ આવી ગયું છે. એટલે હવે થોડુંક આપણે જયદીપને હારે રહેવું પડે, કેમ કે હાલીને આવતા હોય એટલે થોડુંક જનાવરની પણ ભીતિ રહે. એટલે આપણે જો આ જંગલમાં ઊભા રહી ગયા છીએ સારો છાંયો ગોતીને. જયદીપ આવે પછી આપણે આગળ વધવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, કંઈ જગ્યા જ નથી, ગાઢ જંગલ આવી ગયું છે. જે સરસિયાનો ફોરેસ્ટ વિસ્તાર કહેવાય, ખીચા અને સરસિયાની વચ્ચે આવેલો ફોરેસ્ટ વિસ્તાર આવી ગયો છે. સામે આપણે બાઇક મૂક્યું છે અહીંયા, ત્યાં ઊભા હતા. જોઈ શકો છો આપણું બાઇક પડ્યું છે. જયદીપ હાલ્યો આવે છે એટલે ઘણો ગાળો પડી ગયો છે. આપણે ઘણા આગળ જઈ આવ્યા છીએ જંગલમાં. તો મિત્રો આવી જ રીતે આપણે હાલતા જવાનું છે પાળાવાળી મેરડીમાં. મિત્રો ચાલતા આપણે ફોરેસ્ટ વિસ્તારની અંદર આવી ગઈ છે નદી, જે વેકરાળાની નદી કહેવાય, એ આવી ગઈ છે. જોઈ શકો છો નદીમાં ખૂબ જ સારું પાણી ભરેલું છે, પાણી હાલ્યું જાય છે. નદી મેં પાર કરી લીધી છે. અને મિત્રો આ નદી આપણે સરસિયા આગળથી આવે છે અને ધારી શેત્રુજીમાં આ બાજુ ભળી જાય છે. તો સરસ રીતે મિત્રો જોઈ શકો છો, વચ્ચે નદી આવી ગઈ. ફોરેસ્ટ વિસ્તાર પૂરો થવાના આરે છે હવે, એટલે જંગલ પૂરું થઈ જશે. ઘણો બધો રસ્તો અમારે થોડીક જ વારમાં કપાઈ ગયો છે, સરસ રીતે જોઈ શકો છો. અને ભાઈ અમારે જયદીપને હાલવાનું એક ધરું ચાલુ જ છે, હાલ્યો આવે છે. જોઈ શકો છો દોસ્તો,
આપણે જેમ ફાસમ ફાસ હાલ્યો હોય જયદીપ, બાઇકની ઊભું રાખીને 2 મિનિટ ન થાય ત્યાં એ રસ્તો ક્રોસ કરી લે છે. હા ટોપરા જેવું છે ને. નદીનું પાણી ઠંડુ હોય મસ્ત અને પીવાની ખૂબ જ મજા આવે મિત્રો. અટાણે તો કોઈ પીતું નથી પણ નદીનું પાણી બહુ સરસ હોય, શુદ્ધ હોય એકદમ. નદી ક્રોસ કરી છે અને હવે થોડીક જ વારમાં આપણે સરસિયા ગામ આવી જવાનું છે. હવે દોસ્તો જયદીપભાઈનો હથવારો કરાવવાનો થાય છે. આપણે ગાડી તો અહીંયા મૂકી દઈએ એક દોસ્તાની વાડીએ અને જયદીપભાઈનો હથવારો કરીને હારે હાલવાનું થાય છે. તો હું હવે હારે હાલતો થઈ જાઉં છું. જય માતાજી. झूठ बोलता है तू, मुझे तेरी किसी बात पर विश्वास नहीं है. जय माताजी. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. તો દોસ્તો હાલતા હાલતા જો અમે આવી ગયા છીએ સરસિયા ગામમાં. સરસિયા ગામ આવી ગયું છે. સરસિયા ગામમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ સરસિયા ગામ છે મિત્રો. સરસ રીતે જોઈ શકીએ છીએ આપણે સરસિયા ગામ. હવે અહીંયાથી ફાસરિયાથી મેલડી માતાજીનું મંદિર. એટલે હજી તો પલ્લો ઘણો છે ને ઘણું હાલવાનું છે, જોઈ શકો છો. તો દોસ્તો અમે સોડા પીવા બેસી ગયા છીએ અને હરિસિયા ગામ આવી ગયું છે. હરિસિયા ગામમાં થોડા થોડા પી પછી હાલતું જાઉં ફાસરિયા. જોઈ શકો છો કાનનો કંદો. સરસિયા ગામ આવી ગયું છે સરસ રીતે. ફાસરિયા 3 કિલોમીટર, એટલે હજી 3 કિલોમીટર ફાસરિયા અને ત્યાંથી જંગલમાં જે કંઈ હાલવું પડે વધારાનું. એટલે હજી એટલું બધું હાલવાનું છે. હજી આપણે સરસિયા ગામમાં ફાસરિયા ભેગા છીએ. ફાસરિયા તો નથી ભેગા, ફાસરિયા હજી 3 કિલોમીટર દૂર છે. જોઈ શકો છો આ ફાસરિયાનું સરકારી બોર્ડ મારેલું છે. ફાસરિયા રોડ આવી ગયો છે દોસ્તો અને એક તારું હાલવાનું ચાલુ છે. આજ તડકો પણ ઘણો છે ને બપોર ઓસાળાનો સમય લીધો તો 1:30 વાગે આપણે હાલતા થયા ત્યાં. એટલે તડકો તમને અંદાજ તો હવે કેવો હોય. અને જંગલ વિસ્તાર એ પાર કર્યો, બધું પાર થઈ સરસિયા ગામ વહી ગયું અને ફાસરિયા રોડ ઉપર ચડી ગયા છે. હવે ડામર રોડ આવી ગયો છે અને એક જ તારું જયદીપને ચાલવાનું ચાલુ છે. દોસ્તો જોઈ શકો છો કમ્પ્લેટ એક જ તારી રનિંગ. સરસ રીતે દેખાઈ રહ્યું છે આપણને. ફાસરિયા હજી મેં તમને બોર્ડ બતાવ્યું હતું એમ 3 કિલોમીટર હતું ને આપણે હાલતા થઈ ગયા છીએ. ફાસરિયા 1 કિલોમીટર 2 કિલોમીટર પાછું હાલી ગયા છીએ અને 1 કિલોમીટર ફાસરિયા રહ્યું છે.
મારો મિત્ર જયદીપ તો હજી પાછળ આવેલો હોય છે. હું બાઇકમાં જ છું મિત્રો, હું હાલતો થયો જ નથી. એટલે બાઇક લઈને હું આગળ ફાસરિયા ગામમાં આવી ગયો છું. હવે થોડીક વારમાં જયદીપભાઈ આવે એટલે પાછું આગળ વધવાનું છે. આ ફાસરિયા ગામ જોઈ લો તમે, ફાસરિયા ગામની ટાંકી. તો દોસ્તો ફાસરિયા વટી ગયા છીએ અને એક ખેતર એવું છે, અહીંયા સરસ મોટર પાણીની ચાલુ છે. એટલે પાણી પીવાની તરસ મને લાગી છે. એટલે જયદીપ તો પાછળ આવેલો હોય છે, આપણે હજી એની ગાડી લઈને જ આવી છીએ. એટલે પાણીની તરસ લાગી છે તો કીધું અહીં પી લેવી. અહીંયા સરસ પાણી હાલી ગયું છે ફરિયાના મિત્રો. તો દોસ્તો જોઈ શકો છો પાણીનો તો ચાલુ છે, પાણી પી લેવાનું છે, થઈ ગયું છે. ઓલા ભાઈ પાણી મળે એની વાડી છે, જોવા ભાઈ પાણી વાળી રહ્યા છે, સરસ રીતે દેખાઈ રહ્યું છે. તો જો પાણીની તરસ લાગી હતી અને સરસ રીતે મેં પાણી પીતું. જયદીપે હાલીને પૂગી ગયો છે. એટલે હવે જયદીપ પાણી પીવું ને તારે ભાઈ, જો અહીંયા પાણીની મોટર ચાલુ છે સરસ રીતે. તમે જોયું એમ મેં પાણી પી લીધું. જયદીપને પાણી પીવાનું છે. કેમ છે પાણી ઠંડુ? મોટું મોટું જોઈને ભાઈ તડકાનું, અને પાણી વાણી પી લે પછી પાછું હાલતું થાય. હવે કંઈ આપણે ગાજુ હાલવાનું રહ્યું છે નહીં. સામેથી ઓલા ભાઈ છે એની વાડી છે આ. સરસ રીતે મોટર ચાલુ છે ને પાણી જેથી પી રહ્યો છે. મીઠો વીરડો, સરસ પાણી. તો દોસ્તો પૂગી ગયા છીએ આપણે. હવે થોડુંક જ દૂર છે, જોઈ શકો છો મેલડી માતાજીનું મંદિર. જે પાળાવાળા મેલડીમાંની માનતા આપણે જયદીપે રાખી હતી હાલીને આવવાની, ત્યાં આપણે પૂગવા આવ્યા છીએ. થોડેક દૂર રહીને આપણે બતાવી તમને મંદિર. અને જયદીપ હાલ્યો આવે છે ત્યાં મેં કીધું તમને બધાને બતાવી દઉં થોડુંક સરસ રીતે. જોઈ શકો છો દોસ્તો. અને અહીંયા મિત્રો એક મોટો પાળો છે, ડેમ છે, એ પણ તમને બતાવવાની કોશિશ તો કરું છું તમને. સરસ રીતે તમે જોઈ શકો છો. માતાજી પાળાવાળા કહેવાય છે, પણ ઇતિહાસ કંઈક એવું કહે છે કે આ પાળો બનાવવાનો હતો ત્યારે જ આ માતાજી અહીંયા પ્રગટ થયા છે. જોઈ શકો છો દોસ્તો, વિશાળ અને મોટો ડેમ. અને સામે આપણે મેલડીમાનું મંદિર પણ તમને બતાવ્યું, જોયું. જો આ ડેમ છે. અને ત્યાં થોડુંક ઝૂમ કરીએ તો અહીંયા મેલડીમાનું મંદિર છે. જો આ પાળો છે ને આ પાળા પાસે આ ડેમ ભર્યો છે આખો પાણીનો. અને ત્યાં આપણે ગાડી રાખી છે. હું હાલ્યો જ નથી મિત્રો, આપણે થોડુંક હાલ્યા. જયદીપ જ હાલ્યો છે અને એ હાલ્યો આવે છે. આવી ગયો છે હવે જયદીપ હાલીને. અને સામે તમને બતાવ્યું એવી રીતે જો આપણે મેલડીમાનું મંદિર પહોંચી ગયા છીએ. આ ડેમ જોયો આપણે. અને જયદીપ હાલ્યો છે તો સામે માતાજીનું મંદિર છે. થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. હાલો મિત્રો જઈએ હવે આપણે ત્યાં ને ત્યાં જઈને દર્શન કરીએ. વિડીયોમાં બનાવી દો. તો દોસ્તો જોઈ શકો છો આપણે મંદિરની નજીક આવી ગયા છીએ એકદમ. અને આપણો મિત્ર કામ પણ ચાલુ છે. જયદીપ પહેલો આવે છે, જુઓ તમે. આપણે મંદિરે પૂગી ગયા છીએ. સીતારામ.
વિડીયો ઉતારે તું કબ જય માતાજી જય જય માતા પીતી ભાઈ હા ભલાઈ પીતી ક્યાં આવ્યા બીજું ભાઈ કરું નહીં જા મોલા ખૂણે મારે હમ તો દોસ્તો આ સાખડાવાળી માતાજીનું મંદિર તમને બતાવ્યું અને તમે બધાએ જોયું અને જોઈ શકો છો આ લોકેશન એકદમ સરસ લોકેશન સરસ રીતે તમે જોઈ શકો છો આ પાળો કહેવાય છે ડેમ સરસ રીતે માતાજીના દર્શન કર્યા અને મા ભગવતીનું સાનિધ્ય મા મેલડી માતાજીનું જોઈ શકો છો અને આ સાથે આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ બ્લોગ પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો.